હેલો એવરીવન, અને તો બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. આજે ભાઈ આવી ગયા છે જટાશંકરે. હું જાગરો જ આવ્યા. ઘણા દોસ્તારો આજે સ્કીમ આપીએ જવાનું હતું ગિરનાર, પણ મેળ આવ્યો જ નહીં. હા મેળ આવ્યો ને જટાશંકર જાય ક્યાં માવો તમે દઈ દીધો. જો ભાઈ બૂટમાં હે ને માવો હંતેડો હે, જોયો પકડે કે નહીં. સાગરભાઈ ને માવા વગર હાલતું હે નહીં. ભાઈ સક્સેસફુલી ચેકિંગ થઈ ગયું હે. જો હાલવું, જો કેવી રીતના હાલવું પડે. જો બે જગ્યાએ એક એક માવા ભરાવ્યા હે સાગરભાઈએ, કારણ કે હવે આ બધાને માવા વગર તો હાલે નહીં. આગળ જઈને હવે જોઈએ કાઢીએ હે માવા. કાઢું સાગરા? તે ક્યાં હંધાડ્યો? એક સાગરે હંધાડ્યો, કાઢતો ક્યાં દેખાય જોઈએ. જો ઉભો રહો, હું કાઢું. ઓલે પકડ માવા લોવર. જો આ રહ્યો એક તમારો માવો, બીજો માવો. ચડવાનું ચાલુ કરી દીધું ભાઈ જટાશંકર. બે ભૂત જાય છે. પબ્લિક બહુ ઓછી છે, જો કોઈ હે નહીં. હા, હજી આગળ જાય પછી ખબર નહીં કોઈ હોય તો. ઊભો પાણી તો હે, રિટર્ન બે ત્રણ જણાને પૂછ્યું હે ને. જો ખાલી વ્યૂ જો ખાલી. જટાશંકર નો વ્યૂ સારો હે સાગરા, કા ગિરનાર કરતા. લોકેશન એક નંબર. હા, ફોટા તમારે પાડવા લોકેશન જો બહુ મસ્ત હે. સીડી ક્યાંય આવે જ નહીં. જો આવી રીતના જ છે, અમુક જગ્યાએ એક જ સીડી આવે, એકલી બધી નહીં આવે ને. બસ ગિરનારની ગુણે સીડી ક્યાંય આવે જ નહીં. જો આવી રીતના જ છે આખા પગથિયા. ભાઈ બ્રેક કર્યો હે સાગરભાઈ ને. મેં થાકી ગયા હે, ઘડીક અહીંયા બેઠા હે મસ્ત મજાના. જો આમ વ્યૂ જો. અત્યારે હાવ શાંતિ હે, કોઈ હે નહીં. માન 5-10 સીડીએ 2-4 માણસ દેખાય છે, બાકી કોઈ એકલી બધી ગરદી કઈ હે નહીં. આપણે જો સાગરના હગાવાળા મળી ગયા. સાગરા બોલાવ તો ખરી. ધાર્મિક જ્ઞાનથી બીવે કા? જો ભાઈ ખાલી આનો વ્યૂ જો. આને ખાલી વ્યૂ હટ ભાઈ એકલા માણસ ધક્કા ખાતા હોય. જોઈ લો ભાઈ, ઉપરથી ગિરનાર ઉપરથી પાણી તો જો આવે ચોખ્ખું. જો ખરેખર પીપો હકીએ મને લાગે એવું. ખરા પીને ટ્રાય કરતો, ચોખ્ખું હે. હાચક ક્યાં ટ્રાય કરવા દેજે. હાચક મસ્ત પાણી હે ભાઈ, ચોખ્ખું ફૂલ પાણી હે. હવે ઉપરથી કેવું આવતું હોય ખબર નહીં, પણ અહીંયા ચોખ્ખું હે ફૂલ. જો ના ના એવું તો ના, ઉપર કોણ હવે એકલું જાતું હે. એ થોડું પાણીમાં જ કરતા હે. ફાઇનલી ભાઈ ઉગી ગયા જટાશંકર. હર હર મહાદેવ. જા મંદિર હે જટાશંકર મહાદેવ. સગરા રહસ્ય ખબર આનું? તો તું જુનાગઢમાં રેમાં રાજકોટ આવ્યો. જુનાગઢમાં રે તને યાર રહસ્ય નથી ખબર. ભાઈ 0% પબ્લિક અહીંયા, 0%. કોઈ નથી, જોઈ લ્યો. ખાલી ગમ જો અહીંયા ચંપલ ન કરે ને. ચોમાસામાં હું તો અહીં લગી ચંપલ જાય બધાને. અત્યારે 0% હે.
નિરાતે દર્શન કરવું, બરાબર ને સાગર? જો ભાઈ આ મહાદેવનું મંદિર છે famous. ભાઈ બધાને હર હર મહાદેવ. મસ્ત મજાના જો નાવા બેઠા હે તો ફૂલ ઠંડુ પાણી હે આ માઉન્ટેનમાં. હર હર મહાદેવ મહાદેવ. ફૂલ ભાઈ ઉપરથી પાણી આવે જો ઝરનું. વ્યૂ જો ખાલી આ વ્યૂ. ફૂલ આમ ઘરે પીતા એવું પાણી હે રિક્ષર. જો એક કચરો ના જોવા મળે. મસ્ત મજા કર્યા. તમે ના આવો તો કારામાંથી ધોરા થઈ જાવ. હે આમાં તમે ના આવો તો કારામાં ધોરા થઈ જાવ. તો ભાઈ આ કુદરતી પેરન લવલી છે કાકા. કિરણ લાવલી કુદરતી. ગુજરાતી ના અમુક દોસ્તારું જોતા રહેજો ખાલી. કામમાં ધ્યાન દો મસ્ત મજાનું. નોકરીએ જાવ મસ્ત પૈસા કમાવ. આ એન્જોય ના કરતા હાવ ગલ્ડ પણ થઈ જાવ ને પછી એન્જોય કરજો. ખાસ મારા મિત્રોને કહું છું જે અત્યારે મારી પ્લાનિંગ છે. મેં લગભગ 5 થી 7 જણાને કીધું હતું કે ભાઈ હાલો જાય જુનાગઢ હાલો જાય. છેલ્લે જો 2 જણાનું ગ્રુપ થયું. એક આપણા સાગરભાઈ આવ્યા ને એક હું. કોઈ આવ્યું નહીં ભાઈ. બધા હે ને 3-4 જણા તો આવવાના હતા પણ આવ્યું જ નહીં. ગિરનારનો પ્રોગ્રામ કર્યો હતો પછી કેન્સલ કરવો પડ્યો. ના હજી એક ખાસ વાત છે. ઉપર ભાઈ પાણીની બોટલ 50 રૂપિયાની મળે. 10 રૂપિયાવાળી બોટલ હે ને 50 રૂપિયા. પાણીની ફૂલ સુવિધા કરીને આવજો. કંઈ પણ લઈ આવવાની મનાઈ છે ટૂંકમાં. અહીંયા ઉપર પ્લાસ્ટિક કાંઈ લઈ આવવા દે નહીં. નાસ્તો હશે તો લઈ આવવા દે. ઠેલો આખો ચેક કરે. ચેકિંગ એ ફૂલ હે. પાણીની સુવિધા કરીને આવજો. બાકી તમને પાણીમાં થોડી પ્રોબ્લેમ પડે. ઉપર આવીને મૂંગી લેવી જોઈએ. મિડલ ક્લાસ માટે માણા માટે કાંઈ અમીર માણસોને તો કાંઈ ફરક પડે નહીં. સાગરાભાઈ જો સોફો બનાવ્યો. ટબમાં બેઠા. હાલો હર હર મહાદેવ. મહાદેવ. મસ્ત મજા નાઈ લીધા હે ભાઈ. પાટલું પહેરીને નાય ભીનું પાટલું હે. ડુબાલ કે કઈ લઈ આવ્યા નતા. ના આ બીજું ઝરનું હે. આ ઝરનું હે ને એ આવા ટાણા આવે. ઉપર જટાશંકર આવ્યું પછી જટાશંકર પછી જે ઝરનું આવે ને બીજું આવે છે. ભાઈ ઘરે જવા રવાના થઈ ગયા છીએ હવે. ઘરે જાય હવે. મસ્ત મજાનું નાઈ ધોઈ દીધું. પાટનું મીનું હે. શર્ટ કોરો હે. બુટે ભીના થઈ ગયા. ઘરાને બાઈક દઈને હવે ઘરે જાય.